શું કરવાનું? જ્યારથી વીમા કંપનીમાં નોકરી કરવાનું ચાલુ કર્યું ત્યારથી લોકોને જીવવા કરતા વધારે મરવાનો ફાયદો બતાવવો પડે. લોકોને આપણો ટાર્ગેટ પૂરો કરવા લોકોને એમ કહેવું પડે તમે મરી જાશો તો તમને પૈસા મળશે, તમારું હાથ પગ ભાજી જાય તો તમને પૈસા મળશે, તમારું એક્સિડન્ટ થાય તો તમને પૈસા મળશે, તમે હળગી જાઓ તો તમને પૈસા મળશે. બસ ખાલી ટૂંકમાં એમ કે લોકોનું ખરાબ વિચારવાનું. આ વીમા વાળો ભાઈ જો કદાચ વીમો ઉતરાવે તો સારું છે, ન કે ધબરકો થવાનો છે. જોવો હેડો હવે. જગ્યા તો જોરદાર છે. હા હા હા, હું જગ્યા વીમાની ખાસ જરૂર છે ભાઈ આ લોકોને. બધા મરી બરી જાય ખબર કોને પડે. હા બોલો. અરે યાર તમારું કામ થઈ જાય, ચિંતા ના કરો તમે. હા હા હા, કાલે આપણે મળી લઈએ. હા પાકું પાકું. સટકેલું લાગે. હા વાંધો નહીં. હશુભાઈ. હા હું તમને ફોન કરું. નમસ્તે. કેવું છે મજા? ઓળખ્યા નહીં તમને યાર. આપડે કાલે વાત નથી થઈ વીમા કંપનીની? હા હા, વીમા કંપનીમાંથી હા, આવ્યા. એ વીમો ઉતારવા માટે આવ્યો છું. બરોબર કે આમાં એ રીતનું છે ને, પાગલ નહીં હૈ ભૈયા. એ આ વીમા એજન્ટ છે. આ ભાઈ તમારા જોડે બેહો બેહો. તમારા જોડે છે એમ? આ ભાઈ તમારા જોડે? બે બે બેહો બેહો બેહો. હવે હું તમને એમ કહેવા માંગુ કે આપણે જીવતા માણસ કઈ ના કરી શકે ને, એ મરી ગયા પછી કરી બતાવે. તો એના માટે આપણે મરી બતાવવાનું? અલા મારે ભાઈ એમ નહીં કહેતો હું, પહેલાં મારી પૂરી વાત તો સાંભળો. તમારે જીવનમાં મજૂરી કરી નહીં મરી જવાનું, તમારે જીવનમાં કોઈક કરીને બતાવવાનું છે. તો શું કરી બતાવીએ? ભૂચકો મારી અહીંયાથી. અલ્યા માર ભાઈ એવું નહીં કહેતો યાર. હું એમ કહેવા માંગુ ભગવાન ના કરે, એક વસ્તુ વિચારી લો, ભગવાન ના કરે તમારા હાથ પગ ભાગી જાય કે તમારું એક્સિડન્ટ થાય, તમે હળગીને મરી જાઓ. એટલે ટૂંકમાં તમારા મને મારી જ નાખવા છે એમ? ભગવાન કરે કે ના કરે તમારે તો મને પૂરા જ કરી દેવા છે ને? અરે એમ વાત નહીં મારે ભાઈ. આ તો કદાચ તમને કંઈ થાય ના, પણ થઈ જાય તોની વાત છે એમ. સારું, અમે મરી ગયો ઉપર મિલવા આવશો તમે? અલા મારા બાપ, હું એમ કહેવા માગું છું કે તમે વીમો ઉતરાયેલો હોય અને કદાચ તમે ખાતા હોય પીતા હોય ને તમને કદાચ, એટલે પણ એમાં પીતા નહીં યાર. શું કરવાનું આ લોકો? અરે માર ભાઈ હું એમ કહેવા માગું છું કે કદાચ પીવાની વાત એટલે સમજી લો નોર્મલી કે હું દારૂ પીવાની વાત નહીં કરતો. હું ખાતા પીતા તમને કદાચ કંઈક થઈ જાય, બરાબર? આ જો વીમા પોલિસી પ્રમાણે કે તમને કદાચ કંઈક થઈ જાય ને તો તમને વીમા પ્રમાણે ઘણા બધા પૈસા મળે. આ જો બતાવું જ છું ને હું, બરાબર? સારું તો આપણે વીમો તો ઉતરાવી દઈએ, હા. પણ પૈસા મળશે કોને? મારી વાત સાંભળો. આમાં કઈ રીતનું છે, ભાઈનો વીમો હોય, ભાઈને કંઈક થઈ જાય, મરી ગયો, હળગીને મરી ગયો, તો તમને પૈસા મળશે. આ ભાઈને કંઈક થઈ જાય, આ ભાઈના પગ પગ ભાગી ગયા, મરી ગયો, તો તમને પૈસા મળશે. આ ભાઈ મરી જાય એથી પડીને તો તમને પૈસા મળશે. તો મારા ભાઈ તમે સમજી તો ગયા જ હશો કે હા, એ તો હું અમે સમજી ગયા. પછી એક કામ કરો, તમે 2 મિનિટ બેહો, અમે એક નક્કી કરીને આવીએ. ખાલી 2 મિનિટ બેહો, બરાબર? હા હા બોલો બોલો. અરે અમે તેણે નક્કી કરી લીધું છે. બરોબર. આ ભાઈ છે અમારા રાહુલભાઈ. હા. આ ભાઈના નામનો અમારો વીમો ઉતરાવવાનો છે. અરે કોઈ ચિંતા ના કરો, થઈ જાય બધું. અને આ ભાઈ મરી જાય તો મને કેટલા પૈસા મળશે? વીમા પોલિસી પ્રમાણે તમને લગભગ આ ભાઈને મરી જાય તો 20 લાખ રૂપિયા મળી જાય. ફટાફટ કાગળ તૈયાર કરો તમે, ટાઈમ ના બગાડો. લા તમારા આધાર કાર્ડ અને ડોક્યુમેન્ટ આલ દો. તરત ડોક્યુમેન્ટ યાર. ફટાફટ લાવો. લો આ એમનું પાન કાર્ડ છે, આ એમનું આધાર કાર્ડ, બરાબર. અને આ એમનો ફોટો છે. કેટલી વારમાં કાગળિયા તૈયાર થઈ જાય? બસ આ તમારા ભાઈને ખાલી સહી કરવાની છે. કરાવી દો, કરાવી દો. આ કાગળિયા હું ડોક્યુમેન્ટ કલેક્ટ કરી લીધા છે, ખાલી ભાઈ અહીંયા તમે સહી કરી દો. કરો કરો. બરાબર. ઓકે ઓકે. તો તમે ટેલિગ્રામ જે બીજી આગળની જે વિધિ કરવાની હોય કરી નાખો.
કાગળિયા કમ્પ્લીટ કરો, અમે આવીએ થોડી વાર. કાગળિયા તો ભાઈ હવે મારે કમ્પ્લીટ કરવાના છે, બરાબર. હવે હું કરી લઈશ. આ ભાઈનો વીમો થઈ ગયો છે અને હમણાં કે અત્યાર પછી કઈ બી થાય તો તમને 20 લાખ ફાઇનલ મળી જાય. 5 મિનિટ રહીને કઈ થાય તો ऐसा मत करो मेरी जान. આ ભાઈ મળી જાય હો 5 મિનિટ રહીને. હા મળી જાય બે હેડ ને, તું તો સમજી જા. તમે બધું કમ્પ્લીટ કરી રાખજો. જો હવે લઈ જાઓ. આનો વીમો ઉતરાવો હોય ને, પૈસા કાં જોતા હોય ને, તો મૂકું ને એટલું કર. હલો, હા ભાઈ, ક્યાં છે? હા, એકને પાડવાનો હતો. હા, લોકેશન મોકલો, આવી જા. હા. એ ભાઈ રાહુલ. હા ભાઈ, આ ભોપાને કંઈક કામ હતું. अभी मजा आएगा ना भिड़ो बेली से नागिन निकाली मुन्ना बटोला. આપણે ને બધા ડોક્યુમેન્ટ ને नहीं કમ્પ્લીટ सारुण के રાખજો. यहाँ कुछ तो गड़बड़ है. जरूर कोई ना कोई गड़बड़. ભાઈ તકલીફ ના પડે. ખાલી હે. જો ભાઈ પતી ગયું, આપણે પેમેન્ટ કરી નાખો એટલે આપણે જઈએ. ભાઈ પેમેન્ટ તમને મળી જાય. ઉપર એજન્ટ બેઠો છે, આ બોડી લઈને ત્યાં નાખવાની છે, અને ઉપર આવો તો પેમેન્ટ તમને મળી જાય. ચલો સારું, ભાઈ, ચાલો. ઉપાડો હેડો. ઓ શું કરે? દેવું પડે ને, ઘડિયાળ કામ આવશે. ये जी मंगल भावना મારું ગાય ને સાહેબ चीटिंग करता है तू. શું છે આ? સાહેબ તમે કીધું હતું ને કે આ ભાઈને કઈ થઈ જાય તો વીમો પાસ થઈ જાય. આ ભાઈને અટેક આવી ગયો, ભાઈ હમણાં તો જીવતો હતો. ઉપર નીચે જતા આવી ગયો નીચે જતા આવી ગયો. લાવો અમારા પૈસા 20 લાખ રૂપિયા હેડો. હા, ફોન કરો. પૈસા હમણાં તો જીવતો હતો. પણ મરી ગયો, જોઈ લો, ચેક કરી લો. મારા પૈસા લાવો ને, 20 લાખ રૂપિયા. વાતું થઈ ગઈ સાહેબ તો 5 મિનિટ પછી તમે ગમે ત્યાંથી આલો ફોન કરો કંપનીમાં. 5 મિનિટે 2 મિનિટમાં માણસ મરી ગયો. આ કઈ રીતે મર્યો? અરે તું એ નહીં ચાલે સાહેબ. 20 લાખ રૂપિયા લાવો ને તમે. લે ભાઈ, ના ભાઈ હું કશું ના જોણું યાર.